નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 6 બકોર પટેલનો કારેલા પ્રયોગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 6 બકોર પટેલનો કારેલાનો પ્રયોગ ગાલા સ્વાધ્યાય પોથી સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો સવાલ, બકોર પટેલ એકવાર શેમાં કારેલાના ખૂબ વખાણ વાંચ્યા? તો જવાબ આવશે વિકલ્પ બી, ચોપાનિયામાં। બીજું, શું ખાવાથી તાવ તર્યો આવતો નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, કારેલા। ત્રીજું, કારેલા ખાવાનો શોખ વધતો જવાથી બકોર પટેલ કેવા બની ગયા? તો જવાબ આવશે કારેલા લટ્ટુ। ચોથું, ગોપાળદાસ કેટલા સમય માટે બકોર પટેલના ઘરે રહેવા આવવાના હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, 1 અઠવાડિયું। પાંચમો સવાલ, બકોર પટેલ કડવાટના પ્રયોગમાં ક્યારેક શેનું શાક ખાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, રીંગણ અને મેથીની ભાજીનું। છઠ્ઠો સવાલ, બકોર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ગોપાળદાસને। સાતમો સવાલ, ગોપાળદાસને નીચેનામાંથી શું ભાવતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, કારેલાના રવૈયા। આઠમો સવાલ, સાંજે ગોપાળદાસને જમવામાં શું મળ્યું? તો જવાબ આવશે વિકલ્પ બી, પૂરી અને કારેલાનું શાક। ત્યાર પછી નવમો સવાલ, ગોપાળદાસને લીલો રસ જોઈ મોંમાં પાણી આવ્યું, તે શેનો રસ હતો? તો જવાબ આવશે લીમડાનો। 10મો સવાલ, લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાળદાસનું મોં કેવું થઈ ગયું? તો જવાબ આવશે દિવેલ પીધા જેવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, બકોર પટેલ દુકાનમાં ખાલી જગ્યાનો ઢગ જોઈ નવાઈ પામે? તો જવાબ આવશે કારેલા। બીજું, ગોપાળદાસ ખાલી જગ્યાના ભારે શોખીન હતા? તો જવાબ આવશે મીઠાઈ। ત્રીજું, મહેમાનને તમારા કારેલા ખાલી જગ્યાના પ્રયોગનો સ્વાદ ચખાડવો છે? તો કડવાટ। ચોથું, ખાલી જગ્યાને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ? તો દાસભાઈ। પાંચમું, ખાલી જગ્યાનું મારણ કડવાશ? તો ગળપણ। છઠ્ઠું, બધું વાંચતે ગાજતે ખાલી જગ્યા આવશે ત્યારે સમજાશે? તો માંડવે। સાતમું, આજે ખાલી જગ્યા હોવાથી લીમડાનો રસ પીવો અને શુકન કરો? તો જવાબ આવશે ગુડી પડવો। આઠમું, મારે ત્યાં ખાલી જગ્યાથી મહેમાન આવવાના છે? તો જવાબ આવશે કલકત્તાથી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો સવાલ, કારેલા ખાવાથી ખાધેલું હજમ થઈ જાય છે અને ભૂખ લાગે છે? તો જવાબ આવશે સાચું। બીજું, ચોપાનિયું વાંચ્યા પહેલા પણ બકોર પટેલને કારેલાના બધા ગુણ ખબર હતી? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, બકોર પટેલને પહેલા દિવસે કારેલા ખાવાની બિલકુલ મજા ન આવી? તો જવાબ આવશે ખોટું। ચોથું, ગોપાળદાસને જમવામાં રોજ કંઈ મિષ્ટાન જોઈએ જ? તો જવાબ આવશે સાચું। પાંચમો સવાલ, બકોર પટેલ ગોપાળદાસ માટે મિષ્ટાન લાવવા માટે રાજી થાય છે? તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, મીઠું દઈને નીચોવ્યા વગરનું કારેલાનું શાક ખૂબ જ કડવું લાગે છે? તો જવાબ આવશે સાચું। સાતમો સવાલ, ગોપાળદાસને કારેલા અને મેથીવાળી દાળ ખૂબ ભાવી? તો ખોટું। આઠમો સવાલ, બકોર પટેલ સ્વભાવે ખૂબ જિદ્દી છે? તો સાચું। નવમો સવાલ, ગોપાળદાસની ગળ્યું ખાવાની ઈચ્છા બીજા દિવસે પૂરી થઈ? તો ખોટું। અને 10મો સવાલ, ગોપાળદાસને લીમડાનો રસ જોઈને ઉબકા આવી ગયા? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલો સવાલ, ટપાલીનો અવાજ સાંભળી કોણ ઘરની બહાર આવ્યું? તો જવાબ આવશે ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી ઘરની બહાર આવ્યા। બીજું, ગોપાળદાસને જમવામાં કંઈ ગળ્યું ન મળે તો શું કરે? ઉત્તર, ગોપાળદાસને જમવામાં કંઈ ગળ્યું ન મળે તો તેઓ છેવટે બજારમાંથી જલેબી મંગાવે। ત્રીજું, શકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાળદાસને શું જમાડવાનું કહે છે? ઉત્તર, શકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાળદાસને કંસાર અને ઘી જમાડવાનું કહે છે। ચોથું, બકોર પટેલના મતે બહુ વજન હોય તો શું થાય? ઉત્તર, બકોર પટેલના મતે બહુ વજન હોય તો તે છાતીને નુકસાન કરે। પાંચમું, બકોર પટેલને કારેલા પ્રયોગ શરૂ કરવાથી શું ફાયદો થયો? ઉત્તર, બકોર પટેલે કારેલા પ્રયોગ શરૂ કર્યો તેથી તેના નખમાંય રોગ રહ્યો નથી। છઠ્ઠું, ગોપાળદાસને કયા મિષ્ટાન ભાવે છે? તો ઉત્તર, ગોપાળદાસને શ્રીખંડ, બાસુંદી, બરફી, તરફેણી, દૂધીપાક, ઘારી, મગજ, મોહનથાળ વગેરે મિષ્ટાન ભાવે છે। ત્યાર પછી છે આગળ, બકોર પટેલના હાથમાં લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી કેમ આવી ગયું?
તો બકોર પટેલના હાથમાં લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસે વિચાર્યું કે ચાલો આખરે કોઈ ફળના રસનું ગળપણ પીવાથી મોંનો સ્વાદ સુધરશે. આ વિચારી તેના મોંમાં પાણી આવી ગયું. 8મો સવાલ, ગોપાળદાસે ઘરે પાછા જવા કયું બહાનું કર્યું? ઉત્તર, ગોપાળદાસે ઘરે પાછા જવા પોતાને ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું બહાનું કર્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો સવાલ, બકોર પટેલ બજારની દુકાનમાં કારેલાના ઢગ જોઈને શું વિચારતા? ઉત્તર, બકોર પટેલ બજારની દુકાનોમાં કારેલાના ઢગ જોઈને નવાઈ પામી વિચારતા કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે, કોઈ મૂર્ખાઓ ખાતા હશે એવું ધારે, અને જો કારેલા ન વેચાય તો આ મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે એવું માને. બીજું, ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું અને કેમ? તો ઉત્તર, ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શકરી પટલાણીએ કહ્યું, કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈક ગળ્યું જમવાની ટેવ હતી. ત્યાર પછી ત્રીજો સવાલ, ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ કેમ? તો જવાબ આવશે કે બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલ ભાણામાં કારેલાનું શાક, કારેલા અને મેથીવાળી દાળ, મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેમને કડવા કારેલાના બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. ચોથું, ગોપાળદાસને કમકમા કેમ આવી ગયા? ઉત્તર, ગોપાળદાસે કડવું ભોજન કદી ખાધેલું નહીં. તેમણે રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો, દાળનો સબડકો માર્યો, પણ દાળ એકદમ કડવી હતી. તે ઉપરાંત મેથીના 4-5 દાણા મોંમાં આવી જવાથી બધો સ્વાદ બગડી ગયો, તેથી તેમને જમતી વખતે કમકમા આવી ગયા. 5મું, શું જોઈને ગોપાળદાસ ભડક્યા કેમ? તો ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા, તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા. 6થો સવાલ, બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે શું વિચાર્યું? ઉત્તર, બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે વિચાર્યું કે અરે, આ કારેલા તો જીવ લેશે, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. ઘરે જઈને શ્રીખંડ ઝાપટીશ ત્યારે શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢીને ભાગી જવું પડશે. 7મો સવાલ, ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા, તે વિશે શકરી પટલાણીએ શું કહ્યું? ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા, તે વિશે શકરી પટલાણીએ બકોર પટેલને કહ્યું, તમે કંઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યો. ત્યાર પછી 6થો સવાલ, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખો. બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટ બની ગયા? તો બકોર પટેલ જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું, ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા, તે તેમને બહુ જ ભાવ્યા. બીજે દિવસે પણ કારેલા ખૂબ ખાધા. આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. જો PDF જોઈતી હોય તો આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે. જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. પહેલો સવાલ, બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના કયા વખાણ વાંચ્યા? તો ઉત્તર, બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના વખાણ વાંચ્યા કે કારેલા વારંવાર ખાવાથી બહુ ફાયદો થાય છે, તેનાથી બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે, તાવ તર્યો આવતો નથી, કારેલાને અઠવાડિયામાં 2-3 દિવસ તો ખાવા જોઈએ. કારેલા જેવું બીજું કોઈ ઓસડ નથી, આથી શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ. બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી કેમ? તો બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી, કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાધા જ નહોતા. તેઓ તેમના મમ્મી ખુશાલી ડોશીને બીજા શાક વારાફરતી લાવવાનું, પરંતુ કારેલા કદી લાવવાનું ના કહેતા. તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈ અને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે. તેઓ વિચારે કે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે, અને જો ના વેચાય તો મૂર્ખાઓ શાકવાળા તેને ફેંકી દેતા હશે. ત્રીજો સવાલ, બકોર પટેલના કારેલા કડવાટના પ્રયોગ વિશે જણાવો. તો જોઈએ ઉત્તર. બકોર પટેલ તેમના કારેલા કડવાટના પ્રયોગમાં સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ભરપેટ ખાય છે. તેઓ કારેલાને મીઠું દઈને નીચોવ્યા વિના બનેલું એકદમ કડવું શાક ખાય છે. કોઈ વાર કારેલાના રવૈયા ઉપરાંત સમારેલા કારેલા અને ચમચો ભરીને કડવી મેથીનો વઘાર કરેલી દાળ ખાય છે. કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક ખાય છે. અથાણાની ઋતુમાં તૈયાર કરાવેલું મેથીનું અથાણું પણ ભોજન સાથે ખાય છે. ચોથો સવાલ, બકોર પટેલે ગુડી પડવું અને લીમડાના રસના મહિમા વિશે શું કહ્યું? ઉત્તર,
બકોર પટેલે કહ્યું કે આજે ગુડી પડવો હોવાથી લીમડાનો રસ પીવાનો મહિમા છે. કડવો રસ પીવાની પ્રથા શરૂ થવા પાછળ કારણ છે. વેદકાળમાં કડવી ચીજો વિશે લખ્યું છે કે તેનાથી ભૂખ ઉગડે છે, શરદી મટે છે, ગેસ થતો નથી, પિત્તને કાપે છે, તાવ તરિયો દૂર ભાગે છે, આથી તે અમૃત સમાન છે. 5મો સવાલ, વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું કેમ? ઉત્તર, વહેલા વિદાય થવા ગોપાળદાસે બહાનું કર્યું કે પટેલ સાહેબ, મુદ્દાની વાત હું ભૂલી ગયો. મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. કારણ કે તેઓને આગલા દિવસે જમવામાં કારેલા આપ્યા હતા. બીજા દિવસે પણ શાક માટે આવેલા કારેલાનો ઢગલો જોઈ તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવા લીમડાનો રસ જોઈ તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં, બકોર પટેલ. બીજું, તેઓ અઠવાડિયાની મહેમાન ગતિ આવવાના છે, તો ગોપાળદાસ. ત્રીજું, ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા, તો શકરી પટલાણી. ચોથું, ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા, તો ગોપાળદાસ અને બકોર પટેલ. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા, તો જવાબ આવશે બકોર પટેલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. આપેલા વાક્ય જેવા અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. ખવાયેલું પચી જાય, તો વાક્ય આવશે ખાધેલું હજમ થઈ જાય. હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા, તો અહીંયા વાક્ય આવશે ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. દરરોજ કંઈક ગળી વાનગી લાવવી પડશે, તો વાક્ય ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે. ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે, વાક્ય ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. વાત તો વાતોમાં સમય પસાર થઈ ગયો, એટલે કે આમ વાતોમાં વખત વહી ગયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. તમે બકોર પટેલ બની અને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરી અને ફરીથી લખો. તો જુઓ, પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની ખબર જ ન પડી. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો અને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. મેથી અને એવી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. નીચેની શબ્દ જોડણી સુધારીને લખો. તો જો, બીમારી, અઠવાડિયું, પરબેડિયું, મિષ્ટાન, તબિયત, નુકસાન, ઋતુ, મૂંઝાવું, અચૂક અને મજબૂત જેવા શબ્દોની સાચી જોડણી આપણે દર્શાવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. વખાણ એટલે કે પ્રશંસા, જરા એટલે લગાર અથવા થોડું, ખ્યાલ એટલે તર્ક વિચાર, ઢગ એટલે ઢગલો અથવા ગંજ, ફાયદો એટલે લાભ કે ગુણ, ચીજ એટલે વસ્તુ કે પદાર્થ, ટેવ એટલે લત અથવા તો ખો, ફિકર એટલે ચિંતા કે કાળજી, વખત એટલે કાળ અને સમય, મહિમા એટલે પ્રતાપ અને યશ, પ્રથા એટલે ધારો અને વહીવટ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ખૂબનું વિરુદ્ધાર્થી થોડું, ખોટુંનું વિરુદ્ધાર્થી સાચું, ફાયદાનું વિરુદ્ધાર્થી ગેરફાયદો, કડવીનું વિરુદ્ધાર્થી મીઠી, આવવુંનું વિરુદ્ધાર્થી જવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાનો ખુલ્લો ભાગ, તો ઓસરી. બીજું, નાના વેંગણ ઉપરથી થોડી ચીરી મસાલો ભરી કરાતું ભરતનું શાક, તો રવૈયા. ત્રીજું, ઘી કે તેલમાં મરચાં, રાઈ, હિંગ વગેરે કકડાવી દાળ કઢી વગેરેમાં છમકારવું, તે તો વઘાર. ચોથું, મીઠા કે મસાલામાં આથી રાખેલા ફળ મૂળ ઇત્યાદિ, તો અથાણું. ઘરનો મુલાકાત માટેનો ખાસ ઓરડો, તો દીવાનખાનું. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર, તો કારેલા લટ્ટુ. શક સંવંતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ, તો ગુડી પડવો અને ઉલટી થવાનો ઉછાળો, તો ઉબકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. વાત ઉપાડવી, તો ચર્ચા શરૂ કરવી. વાક્ય, ભરતે સભામાં પહેલી વાત ઉપાડી કે આપણે શાળાનું નવું મકાન બનાવવું જોઈએ. નખમાંય રોગ ન હોવો એટલે કે તદ્દન નિરોગી હોવું. વાક્ય, મારા દાદી 80 વર્ષના છે પણ તેના નખમાંય રોગ નથી. વાજતે ગાજતે માંડવે આવવું એટલે કે આખરે સાચી ખબર આપવી. વાક્ય, હરમીતે કરેલી ચોરી છુપાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ થોડા દિવસોમાં બધું વાજતે ગાજતે માંડવે આવવા લાગ્યું. આંખો પહોળી થવી એટલે આશ્ચર્ય થવું. તો વાક્ય, વિદેશ ગયેલા દીકરાને અચાનક ઘરમાં આવેલો જોઈ રમીલા કાકીની આંખો પહોળી થઈ ગઈ. જીવ લેવો એટલે કે કંટાળો આવવો. વાક્ય, આ છોકરાએ તો આજે પ્રશ્નો પૂછીને મારો જીવ લઈ લીધો. મોંમાં પાણી આવી જવું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય, મેળામાં મીઠાઈની દુકાન જોતા જ સુનીતાના મોંમાં પાણી આવી ગયું. મોં દિવેલ પીધા જેવું થવું એટલે કે ચહેરો ઉતરી જવો અથવા નિરાશ થવું. વાક્ય, પરીક્ષાનું પરિણામ જોઈને સુંદરનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. આડો હાથ કરવો એટલે કોઈ વાતને નકારવી. વાક્ય, બાળકની રોજે રોજની માંગણી સામે પિતાએ આડો હાથ કરવો જોઈએ.
વાત જોડી કાઢવી એટલે ખોટી વાત બનાવી જૂઠું બોલવું. વાક્ય મગને અકસ્માતની આખી વાત જોડી કાઢી હતી, હકીકતમાં કોઈએ તેને માર્યું નહોતું. હાથ જોડવા એટલે કે કંટાળવું. તો વાક્ય મયુરના તોફાન દિવસે દિવસે વધતા ગણેશ કાકાએ તેનાથી હાથ જોડ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ લખો. તો શોક એટલે કે ખેદ અને સંતાપ, અને શોક એટલે બીજી પતિની બીજી સ્ત્રી. ગળપણ એટલે ગળિયો સ્વાદ, અને ઘડપણ એટલે વૃદ્ધાવસ્થા. સાંજ એટલે સંધ્યાકાળ, અને સાજ એટલે ઉપયોગી સરસામાન. સારું એટલે માટે, અને સારું એટલે સુંદર મજાનું. તરવું એટલે પાર કરવું, અને તળવું એટલે ઉકળતા તેલમાં પકવવું. પૂરી એટલે એક તળેલી વાનગી, અને પૂરી એટલે નગર. રોજ એટલે હંમેશ, અને રોજ એટલે ઘોડાને મળતું એક જંગલી પશુ. વાર એટલે અઠવાડિયાનો દરેક દિવસ, સોમવાર, મંગળવાર. વાર એટલે નામને અંતે પ્રમાણે અનુસાર એવા અર્થમાં ક્રમવાર, ગોત્રવાર. અને વાર એટલે વખત, ફેરો, 5 વાર, 10 વાર છૂટું લખાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટી પાડીને લખો. ઓસળ એટલે ઓ વત્તા સ વત્તા આ વત્તા ડ. ખ્યાલ એટલે ખ વત્તા ય વત્તા આ વત્તા લ. મિષ્ટાન એટલે મ વત્તા ઈ વત્તા શ વત્તા ટ વત્તા આ વત્તા ન વત્તા ન વત્તા અ. અને ઋતુ એટલે રૂ વત્તા ત વત્તા ઉ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18. નીચેના ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવો. વ વત્તા આ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા ઈ એટલે કે વાનગી. ધ વત્તા ઉ વત્તા ન એટલે કે ધૂન. પ વત્તા ઈ વત્તા ર વત્તા અ વત્તા સ વત્તા ય વત્તા ઉ એટલે કે પીરસ્યું. બ વત્તા અ વત્તા ન વત્તા ન વત્તા એ એટલે બંને. ર વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા ઈ વત્તા ય વત્તા આ એટલે કે રવૈયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19. નીચેના શબ્દોમાંથી દ્રિરુક્ત અને રવાનુકારી શબ્દ શોધી અને લખો. તો જો સબડકો, વાજતે ગાજતે, ટીકી ટીકી અને ટપ. તો એમાંથી દ્રિરુક્ત શબ્દો આવશે વાજતે ગાજતે અને ટીકી ટીકી, અને રવાનુકારી શબ્દો આવશે સબડકો અને ટપ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20. નીચેના વાક્યોને ક્રમણી પ્રયોગમાં ફેરવો. શકરીબેને શ્રીખંડની વાત કરી, તો શકરીબેનથી શ્રીખંડની વાત કરાય. મહેમાન લાડુ જમે છે, તો મહેમાનથી લાડુ જમાય છે. ગોપાળદાસે પત્ર લખ્યો, તો ગોપાળદાસથી પત્ર લખાયો. કૌશિક ગૃહ કાર્ય કરે છે, તો કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે. બા કશું બોલ્યા નહીં, તો બાથી કશું બોલાયું નહીં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 21. ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાનો ભરો. મહેશે ગીત ગાયું, તો મહેશ વડે ગીત ગવાયું. અલકાએ ચોપડી વાંચી, તો અલકા વડે ચોપડી વંચાઈ. સુરેશ વડે પત્ર લખાયો, તો સુરેશે પત્ર લખ્યો. સાધુએ ઉપદેશ આપ્યો, તો સાધુ વડે ઉપદેશ અપાયો. ડૉક્ટર વડે દવા અપાય, તો ડૉક્ટરે દવા આપી. મધુરીમાએ પક્ષી જોયું, તો મધુરીમાંથી પક્ષી જોવાયું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 22. નીચેના વાક્યોને કર્તરી પ્રયોગમાં ફેરવો. પહેલું, આ સૂની ડોક મારાથી જોવાતી નથી, તો આ સૂની ડોક હું જોઈ શકતી નથી. બીજું, મારાથી ના બાથ ભરાય, ના તો બચ્ચી કરી શકાય, તો હું ના બાથ ભરી શક્યો, ના તો બચ્ચી કરી શક્યો. દેવશંકરથી કહ્યા વગર ન રહેવાયું, તો દેવશંકર કહ્યા વગર ન રહી શક્યા. મારાથી આ ભાત જ નથી ખવાતો, તો હું આ ભાત જ નથી ખાઈ શકતો. ત્યાર પછી 23મું. નીચેના વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવો. હું રડું જ કેમ, તો મારાથી રડાય જ કેમ. દેવશંકર માસ્તર થંભી ગયા, તો દેવશંકર માસ્તરથી થંભી જવાયું. એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે, તો એ દરવાજામાંથી ગ્રાહકોથી અંદર જવાય છે. હું કૂદી પડ્યો, તો મારાથી કૂદી પડાયું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 24. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ચોપાનિયું, મેથી, કારેલું, પટલાણી, રવૈયા અને અમસ્તી. તો આ પ્રમાણે આવશે. અમસ્તી, કારેલું, ચોપાનિયું, પટલાણી, મેથી અને રવૈયા. બીજું, મારણ, ગળપણ, રોટલી, શકરી, બાસુંદી અને લીમડો. તો એને આપણે આ શબ્દકોશના ક્રમમાં આ પ્રમાણે ગોઠવી શકીએ. ગળપણ, બાસુંદી, મારણ, રોટલી, લીમડો અને શકરી. ત્યાર પછી છે પ્રવૃત્તિ. એમાં ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય આવતો હોય તેવા શબ્દ અને તેનો અર્થ તમારી નોટબુકમાં લખી અને વાક્ય પ્રયોગ કરો. તો જો, દિવાન ખાનું, તો મુલાકાત માટેનો ખાસ ઓરડો અથવા બેઠક. વાક્ય, તેમના દિવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી. છાપખાનું, જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ અથવા પ્રિન્ટિંગ પ્રેસ. વાક્ય, અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે. કારખાનું, ચીજ વસ્તુઓ બનાવવાનું સ્થળ અથવા ફેક્ટરી. વાક્ય, ભરૂચમાં કેમિકલનું મોટું કારખાનું આવેલું છે. દવાખાનું, તો દર્દીઓની સારવાર કરવાનું સ્થળ અથવા હોસ્પિટલ. વાક્ય, ગામમાં નવું સરકારી દવાખાનું શરૂ થયું છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આખી જે પ્રવૃત્તિ છે તે આપણે અહીંયા દર્શાવેલી છે. તો તમે દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે તેનો અભ્યાસ અહીંયાથી કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે આ દરેકે દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકો છો. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ
આ જે ગુજરાતી વિષય ધોરણ 8નો જે ગુજરાતી વિષય છે તેના ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ચાલો દોસ્તો, તો આપણે ફરી મળીશું ધોરણ 8ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.